આજે હું બનાવવાની છું ગુજરાતી સ્ટાઇલમાં સ્પેશિયલ લીલી તુવેરની કચોરી। એમાં પણ તમે એકવાર આ કચોરી ચાટ બનાવીને ખાઈ લીધી ને તો ટ્રસ્ટ મી તમે ફરીથી આ રીતે જ કચોરી બનાવીને ખાશો। તો અહીંયા મેં લઈ લીધા છે એકદમ ફ્રેશ લીલી તુવેરના દાણા, તેને સાફ કરીને લઈ લીધા છે। હવે તેને આપણે ક્રશ કરી લેવાના છે। અહીંયા મેં ચોપરમાં ક્રશ કરી લેવાના છે। જો મિક્સર ગ્રાઇન્ડર હોય તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ તમે ઉપયોગ કરી શકો છો। અહીંયા મેં ચોપરમાં ઉપયોગ કર્યા છે। તો આ રીતે બધા ક્રશ થઈ ગયા પછી અહીંયા મેં લઈ લીધું છે એક પેન। હવે તેમાં આપણે ઓઇલ લઈ લેવાનું છે। ઓઇલ ગરમ થઈ ગયા પછી તેમાં જીરું, હિંગ, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને લીલું લસણ લેવાનું છે। તે શેકાઈ ગયા પછી અહીંયા આપણે જે લીલી તુવેરની ક્રશ કર્યું હતું તેનો ઉપયોગ કરવાનો છે। શેકાઈ ગયા પછી આપણે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। તેને પણ મિક્સ કરીને 5 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે। 5 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે। એકદમ સારી રીતે બફાઈને શેકાઈ ગયું હોય તો આપણે તે સાઈડમાં લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે। હવે અહીંયા આપણે કચોરી બનાવવા માટે લોટ લઈ લીધો છે બાંધીને। હવે આપણે રોટલીની જેમ આપણે વણી લઈશું। હવે તેની અંદર માવો ભરી લેવાનો છે અને તેને પણ આપણે ઉપરથી વણી લેવાનું છે। એકદમ ધીમે ધીમે જ વણવાનું છે। એ વણાઈ ગયા પછી અહીંયા મેં બધી જ કચોરીઓ બનાવીને રેડી કરી લીધી હતી। હવે તેને આપણે ફ્રાય કરી લઈશું। એકદમ ધીમા જ ગેસ ઉપર ફ્રાય કરવાનું છે। જો વધારે ફાસ્ટ રાખીએ તો બળી જશે અને અંદરથી કાચું પણ રહી જશે। ધીમા તાપે બધી જ કચોરી મેં અહીંયા ફ્રાય કરી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ ફૂલીને બની છે। હવે તે આપણે ચાટ બનાવી લઈશું। ચાટ બનાવવા માટે અહીંયા મેં કચોરીને કટિંગ કરી લીધું હતું અને ઉપરથી હવે તે ગ્રીન ચટણી, દહીં અને ખજૂર આંબલીની ચટણી અને ઉપરથી આપણે સેવનો ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે।